હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા। અને મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકામાં આવેલ કુંડેલ મુકામે જે બુજરાવાળી જહુ માતાજીની વાત કરી હતી। એ જ જહુ માતાજીની આજે તમને ફરીથી વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપણે કુંડેલ ગામમાં પહોંચી ચૂક્યા છીએ અને કુંડેલ ગામમાં પણ એ જ બુજરાવાળી જહુ માતાજીનું એક બીજું મંદિર આવેલું છે। મિત્રો, જે બુજરાવાળી જહુ માતાજી કહેવાય છે, જે બેચરરામભાઈની ભક્તિની જહુ કહેવાય છે, એમની વાત એવી છે કે જ્યારે બેચરરામભાઈ એમનું મૂળ વતન સેધણી, મિત્રો જ્યારે સેધણીથી બેચરરામભાઈ એમનો માલ ઢોર ચરાવવા માટે આ વિસ્તારમાં આવ્યા ત્યારે એમની હારે આ માતાજી આવ્યા હતા અને જ્યાં બુજરાવાળી જગ્યા છે ત્યાં ઉંબિયાનું ઝાડ હતું। મિત્રો, એવું કહેવાય છે કે એ જે ઉંબિયાનું ઝાડ હતું એ ઉંબિયાના ઝાડે જ્યાં પરચો આપ્યો હતો ત્યારે જહુ માતાજી દેવી સ્વરૂપ 5 સ્ત્રીઓ હારે લઈને માતાજી ત્યાં બેચર ભુવાજીને પરચો આપ્યો હતો અને પછી મિત્રો માતાજી ત્યાં સાક્ષાત ઉંબિયાના ઝાડે બિરાજમાન થયા હતા। ત્યારે માતાજીએ એ ઉંબિયાનું ઝાડ પણ ધૂણાવ્યું હતું અને એના પછી બેચરરામભાઈને માતાજીએ વચન આપ્યું હતું કે જા બેચર, હું હર હંમેશ આખી જિંદગી હું તારી જોડે જ રહીશ। અને ત્યારથી માતાજી બેચરરામ ભગતના હારે રહ્યા અને એના પછી ત્યાં ઉંબીએ તો માતાજીએ ત્યાં બેસણા કર્યા, પણ જોડે જોડે અહીંયા ગામમાં કુંડેલ ગામમાં પણ માતાજીએ જે આંબલીનું વૃક્ષ છે ત્યાં પણ માતાજીએ બેસણા કર્યા અને કુંડેલ ગામમાં પણ માતાજીની પૂજા અર્ચના ત્યારથી થાય છે। તો મિત્રો, ખરેખર આ માતાજીના પણ ખૂબ મોટા પરચા છે અને હાલની તારીખમાં પણ ભરત બુવાજી માતાજીની સેવા ચાકરી કરે છે અને માતાજીનો જે પરચાઓ છે, માતાજીના જે આ સુધીના ચમત્કાર છે, ખરેખર બહુ જ મોટા મોટા ચમત્કારો છે, બહુ જ મોટા મોટા પરચાઓ છે। મિત્રો, તો તમે પણ કોઈક વાર અહીંયા આવો તો અચૂકથી આ જહુ માતાજીના પણ દર્શન કરશો અને ખૂબ સુંદર મંદિર છે અહીંયા અને અહીંના લોકો પણ બહુ જ મસ્ત છે। ખરેખર બહુ જ માન સન્માનથી આપણને અહીંયા બોલાવે છે અને બહુ જ માન સન્માન આપે છે। ખરેખર અહીંયા આવીને ખૂબ મજા આવી, માતાજીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું અને ખરેખર મિત્રો ખૂબ મજા આવી। તો તમે પણ અહીંયા આવજો કોઈક વાર ફેમિલી હારે અને માતાજીના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન્ય કરજો। મિત્રો, અહીંયા પાછળ પણ એક મંદિર જહુ માતાજીનું આવેલું છે, તો ત્યાં પણ આપણે દર્શન કરીશું નેક્સ્ટ વિડીયોમાં। મિત્રો, જે આ બેચર ભગત હતા એ ગોગોળ શાખના રબારી હતા અને એમના જ વંશવેલામાં હાલ મિત્રો ભરતભાઈ હાલ માતાજીની સેવા પૂજા કરે છે અને આવતા જતા લોકોની હર મનોકામના માતાજી અહીંયા પૂરી કરે છે। તો મિત્રો, તમે પણ કોઈક વાર અહીંયા અચૂકથી પધારશો, મારી નમ્ર વિનંતી। અને આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો। તો આવજો બધા, જય માતાજી, રામ રામ, આવજો મિત્રો, જય જહુમાં।